મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો તમે જોઈ શકો છો કે મમ્મી નિમિષા માસી બે અત્યારે વાતું કરતા હતા, તો મેં વિડીયોમાં ઉતારી લીધા. હા, અહીંયાથી હરખું આવે લે. લોખંડ નું હું અહીં કઈ કરવું જ નથી. વેસાઈ જાય ને તો વેસી નો યુઝ આવું જ. 10 જણા જોવા આવ્યા, નીચે કેવું સરસ કરાયું છે, તો એ બધા મોંઘું લાગે છે. મહિને મહિને આવે છે. હા સોરી, હું હેરાન થઈ ગયો. હા, મહિને મહિને આવે છે. મારે 6,000 લઈ ગયા. શેનું? ગયા વખત મહિનાનું? 2 મહિનાનું? હા. હે? અને આગળનું બાકી હતું તે 8,000 રૂપિયા ભર્યું ને લાગી. તમારે એનું જ થયું. બધા પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા. આમ બધા બહાર બેઠા. હે? આપણે અહીંયા શું કેવાય, હા આજે બધું હતું જ તે. પપ્પા પપ્પા આપડી પાસે નથી, લાવો ગેસ પુરાવો છે. હાવ નથી ગેસ. હું પપ્પા તમારી વાટ જ હતો ક્યારના. આપડી પાસે કઈ નથી. કાલ કરવાનું છે હજી. તો બોલા તો તમારી ગાડી એની લઈને જાય. ચટલો આવી ગયો. આમ જ જો મુનાભાઈ આવી ગયા. એ તો ક્યારે ના આવ્યા, એને મેં પેલા વિડીયો લઈ લીધા. કા પપ્પા? હે મુનાભાઈ હાલ સામા જવાનું તો હાલ ક્યાં ખાવું નથી તો મારે. ક્યાં મને ભૂખ નથી લાગી. પૂનમ બે ના ના હા ભાઈ હાલ, હું તૈયાર તો થઈ જ ગયો છું. મને હું કઈ દી વ્લોગ માં લેતો જ નથી. હા જો લઈ લીધો. હું પૈસા કાઢું છું તો આગળ રહી મારા આમાં હોય. હા પૈસા કાઢી છે પેલા તારી પાસે. ખબર છે પણ તારી મમ્મી ઓલી હફતરી નો કરે. સદાને કેવું પડે ને મારે. અરે માસી વાત કરું છું, તમે હું કામ પણ માથે ઓઢો છો. રહી ગયો હફતરી એને બનાવી હોય ને એવા પાઉં આમ તૂટે નહીં. તરત મને માસી હેન્ડ માસી તરત સાંભળે તૂટે નહીં નથી. આ સદાને કહું છું તમે પણ આને બસ જો આને કેવું પડે હાલે કેવા જતો મને ફોન આવ્યો તેનો મારામાં. મને ક્યાં દેવા આવું હું નથી કરે. મમ્માને હાચું ભૂખ નથી લાગી, ન કરું ખાઈ લે ત્યારે. તારું નામ પેલું ખાય લે. મેં પાણી પી લીધું હમણાં. જાજા જમી લે. મને ભૂખ નથી લાગી ભાઈ. તો કઈ નઈ, હું જાવ એટલે જમી લેજે. એટલા તો એવા કેવા લુકમાં છો મને ઈ ખબર નથી. તમારે પણ ખાવા બેવાનું છે? ના ના તો ખાઈ લે. અમારે તો અમારા મોબાઈલમાં ચાલુ કરી દો. હું ચાલુ કરીશ તું? તો તમે હું તમારી વાટે હોય એટલે નો ખાવ કાંઈ નહીં તો લેવો તો ખરા. નો ખાવ કઈ નહીં એમ? તારક મહેતા જોઈએ એમ? હા તું ગરજ મતલબ કેતો ના થઈ ગયો. એમાં બેન ખાય તાર ખાલી બેવાનું. હા તે પણ ખાય લાલ હાલ હું બેહું હાલ. ખા તું હાલ. ખાવું મને નથી. જો મેં તને પેલા કીધું, મેં મમ્મી ને ના પાડી હતી. મમ્મી મેં તને રોટલો કરવા ના પાડી હતી મારો. હું હતું પણ નથી ખાવું મારે.
આમાંથી મેં ક્યાં ગઢ રોટલા જીતો એ કે દેવા વગર મને ગળે ન હું મુના ભાઈ કે મને અલ્પા વગર ગળે ન હું તો વાહ મુના ભાઈ ખાઈ લ્યો ને ઉભા થાવ ખાઈ દાંત કાઢવા માટે કઈ વાત કરતો હોય ને હા તો હું રોવે તો સાક્ષાત કોણ ઉભાનો ભાઈ તો દે. ઇમોશનલ વાત થતી હોય દાંત કાઢવાનો હોય ભલા ઇમોશનલ તો હું ઇમોશનલ વાત કરતો ગમે ત્યાં ઇમોશનલ વાત નહીં. તું ઇમોશનલ વાત જ નથી કરતો તું છે ને આમ જો સરસ છે ને વ્યવહારિક વાત કરતા હોય તો એ દાંત કાઢવાનું વ્યવહારિક વાત જો હજી દાંત કાઢે જો તો નહીં હા તો મિત્રો આજનો વિડીયો અહીં સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘણા લોકો એવા છે કે જે લોકો રેગ્યુલર પણ વિડીયો જોઈ નાખે છે પણ એ સબસ્ક્રાઇબ નથી કરતા તો જોઈ લ્યો સબસ્ક્રાઇબ કરી દો નહીં લે સબસ્ક્રાઇબ કરી દો ભાઈ હવે કાલના વ્લોગમાં જ્યાં સુધી મોજ કરો જય શ્રી રામ ટાટા